હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 કમ્પ્લીટ કર્યું, એટલે કે સંબંધને રિલેટેડ જેટલા પણ દાખલા હતા એ આપણે કમ્પ્લીટ કરી લીધા છે. હવે આ લેક્ચરની અંદર જે આપણા ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય, એમાં સંબંધ વાળો ટોપિક આપણે પૂરો કરી લીધો. નવો ટોપિક છે વિધેય. તો વિધેય હવે આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે. તો ચાલો જોઈએ વિધેયમાં શું છે. સૌથી પહેલા તો એક વાત કહી દઈએ કે વિધેય જે છે ને એ એક જાતનો સંબંધ છે. એક સંબંધ એવી રીતે વ્યાખ્યાયિત થયેલો છે કે જેથી એ વિધેયમાં કન્વર્ટ થાય છે. વિધેયને આપણે ઇંગ્લિશમાં શું કહી, તો કે વિધેયને આપણે ઇંગ્લિશમાં કહેશું ફંક્શન. હવે ફંક્શન શબ્દથી ઘણા ખબર જ હશે કે ફંક્શન એટલે શું, પણ આ એક ઇંગ્લિશ વર્ડ છે ફંક્શન. એટલે કે આપણે જે ફંક્શન ડિફાઇન કરતા હોય, જે વ્યાખ્યાયિત કરતા હોય, જે રીતે સંબંધ વ્યાખ્યાયિત કરતા હતા કે એ થી બી નો સંબંધ છે. તમને એવું આપ્યું હોય કે એ થી બી નો સંબંધ, તો એ થી બી નો સંબંધ આપણે કેવી રીતે દર્શાવતા હતા, તો કે સંબંધને રિલેશન કહેવાય. એટલે કે આર રિલેશન ફ્રોમ ક્યાંથી ક્યાં સુધીનો, એ થી બી સુધીનો રિલેશન ફ્રોમ એ ટુ બી, એવી રીતે વ્યાખ્યાયિત કરતા હતા. તો આ વિધેયને વ્યાખ્યાયિત કરવું હોય તો એ એક જાતનો સંબંધ છે, પણ એને ઇંગ્લિશમાં ફંક્શન કહેશું. એટલે ફંક્શન ક્યાંથી ક્યાંનું ફંક્શન છે. ધારો કે એ થી બી નો વિધેય હોય, એ થી બી નું વિધેય, તો ફંક્શન ફ્રોમ એ ટુ બી. આ રીતે આપણે આને વ્યાખ્યાયિત કરી શકશું. ચાલો હવે એના પછી સૌથી પહેલા તો આપણે ફંક્શન કહેવાય કોને, ફંક્શનની ડેફિનેશન શું છે એ ડેફિનેશન સમજતા પહેલા, એટલે કે વ્યાખ્યા સમજતા પહેલા આપણે થોડાક એવા ઉદાહરણો જોઈ લઈએ, અને એ ઉદાહરણ ઉપરથી એકદમ એને મગજમાં ફિટ કરી દઈએ. એના ઉપરથી આપણે વ્યાખ્યા સમજશું. તો સંબંધ સમજાવવા માટે મેં તમને અમુક 4 ઉદાહરણ આપેલા હતા. 4 જેટલા ઉદાહરણ લીધા હતા. રિલેશન R1, R2, R3, એ બધા રિલેશન જે હતા, એ જ રિલેશન, એ બધા સંબંધ હું અત્યારે ફરીથી અહીંયા લખું છું, અને એમાંથી આપણે જોઈએ કે કોણ ફંક્શન બને છે, કયો સંબંધ એ વિધેય બને છે, એ જ આપણે લેશું અત્યારે. આની પહેલાના લેક્ચરમાં જે જોયું હતું તે જ એક રિલેશન આપણે આવો લીધો તો R1, એમાં એ બરાબર હતું 1 2 3, અને બી બરાબર આપણે લીધું હતું 4 5 6. પહેલો રિલેશન આપણે એવો લીધો હતો x અને y થી જે ક્રમયુક્ત જોડ બને છે તેમાં x લેસ ધેન y, બધી જ x ની કિંમત y કરતા નાની હતી, અને x બિલોંગ્સ ટુ શેમાંથી હતો, પહેલો ઘટક a, અને y બિલોંગ્સ ટુ b. આ રીતે હતું. આ રીતે આપણે એક રિલેશન ડિફાઇન કર્યું હતું. હવે આ જે રિલેશન છે એમાં કયા કયા ઘટકો મળે, જો આપણે એ ચેક કરવા છે તો આમાં તો બધાય ઘટકો આવી જ જશે. આપણે આની પહેલા પણ આ જોઈ લીધું હતું 1,4, 1,5, a થી b પરના બધા જ ઘટક આવી જશે 1,6. હવે 2 થી જેટલી પેર બને છે તે બધી, એટલે કે 2,4, 2,5 અને 2,6. 3 થી જેટલી પેર બનતી હોય તે, એટલે કે 3,4, 3,5 અને 3,6. તો આ જે છે આ એક રિલેશન આપણે આ જોઈ લીધું હતું આની પહેલા R1. પછી R2 રિલેશન કયું હતું, તો ઈ પણ આપણે એકવાર જોઈ લઈએ. R2 રિલેશન R2, એમાં આપણે કંઈક આવી રીતે સંબંધ લીધો તો x, y માં y ની જે કિંમત છે તે x કરતા 3 જેટલી વધારે લીધી હતી. y બરાબર x પ્લસ 3, x બિલોંગ્સ ટુ a અને y બિલોંગ્સ ટુ b. આમાંથી આપણે લીધેલું. તો હવે R2 માં કયા કયા થાય છે આપણે જોઈ લઈએ. કયા કયા થશે, x ની કિંમત જો તમે અહીંયા છે આપણી પાસે x ની કિંમત મૂકીએ 1, મૂકીએ 1, તો 1 પ્લસ 3 એટલે 4, y ની કિંમત 4 મળશે જ્યારે x ની કિંમત 1 હોય. 2 મૂકી તો 2 પ્લસ 3 એટલે 5, 3 મૂકી તો 3 પ્લસ 3 એટલે 6, તો 3,6. અને જો 4 તો મૂકી નહીં શકાય x ની કિંમત, કારણ કે 4 એનો ઘટક નથી. તો આ આપણને એક બીજો સંબંધ મળ્યો તો R2. પછી હજી એક ત્રીજો સંબંધ આપણે જોયો તો R3. આપણે કેવી રીતે ડિફાઇન કર્યું હતું કે x, y, કે જ્યાં y બરાબર x પ્લસ 4 હતું, મે બી
4 લઈ લઈએ, x belongs to a and y belongs to b. આ રીતે છે. ચાલો તો આમાં આપણને કયા કયા ઘટકો કઈ કઈ ક્રમયુક્ત જોડ મળશે એ આપણે જોઈ લઈ. તો સૌથી પહેલા x ની કિંમત જો 1 હોય તો 1 + 4 એટલે 5 y ની કિંમત. જો 2 લઈ લઈ તો 2 + 4 એટલે 6. 3 લઈ લઈએ 3 તો 3 + 4 એટલે 7 અને 7 b માં આવતા નથી. તો 1,5 અને 2,6 આ બે જ આપણને મળશે આમાં. અને એક છેલ્લું આપણે રિલેશન ડિફાઇન કર્યો તો R4 કે જેમાં ક્રમયુક્ત જોડ એવી રીતે છે કે x ની કિંમત આપણે એવી લઈ લઈ કે જે y કરતા મોટી મળે હંમેશા. એવી આપણે બધી ક્રમયુક્ત જોડ લેશું. અને x belongs to always a and y belongs to b. તો આમાં તમે જોઈ શકો છો કે y ની કિંમત x કરતા નાની એટલે કે y b માંથી લેવાનો. b ની બધી એવી કિંમત લેવાની કે જે a કરતા નાની હોય. બધાય ઘટકો મોટા છે તો એવું તો એક પણ આપણને ઘટક મળે જ નહીં. એટલે આપણે અહીંયા કહી શકશું કે આ ખાલી ગણ બતાવે છે. ખાલી ગણ આનો સંબંધ કોઈ છે જ નહીં. હવે જે આ 4 સંબંધ જોયા હતા એ 4 સંબંધમાંથી પર્ટિક્યુલર કોણ વિધેય બનશે, કોણ ફંક્શન બનશે એ આપણે જોવું છે. તો એના માટે પેલા એક વાત કહી દઉં તમને. આની પહેલાના લેક્ચરમાં આપણે પ્રતિબિંબ એટલે શું એના વિશે અભ્યાસ કરી ગયા છીએ. જો પ્રતિબિંબ ક્લિયર રાખજો તો ખબર પડશે. આ 1,4 નામનો ઘટક છે. ધારો કે 1,4 નામનો ઘટક, તો આ 4 ને એટલે કે આ જે 4 છે ને, આ 4 જે છે ને 4 તેને એકનો પ્રતિબિંબ કહેવાશે. 4 ને એકનો પ્રતિબિંબ કહેવાય એટલે કે પેલા ઘટકને સંગત પ્રતિબિંબ મળે અને બીજો ઘટક ઈ પ્રતિબિંબ છે. પેલા ઘટકને સંગત પ્રતિબિંબ મળે અને બીજો ઘટક ઈ પોતે જ પ્રતિબિંબ છે. બરાબર. આ પ્રતિબિંબ શું હતું એ આપણને હવે યાદ આવી ગયું હશે બધાને. તો પ્રતિબિંબ ઉપરથી જ આપણે જોવાનું છે. વ્યાખ્યા એવી રીતે છે કે જો a થી b નો સંબંધ હોય એ એવી રીતે વ્યાખ્યાયિત કરેલો હોય કે જેથી a ને સંગત જેટલા પણ a ના ઘટકો છે એ a ને સંગત બધા જ ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ b માંથી મળે. ગણ a ના બધા જ ઘટકને સંગત પ્રતિબિંબ મળે અને બધા જ એના ઘટકને પ્રતિબિંબ મળવું જ જોઈએ. b માં હોવો જ જોઈએ એનો એક પ્રતિબિંબ, તો જ ઈ વિધેય કહેવાશે. અને અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ. ગણ a માટે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ પ્રતિબિંબ b માં મળવું જોઈએ. હવે આ વ્યાખ્યા તો કન્ફ્યુઝ કરે એવી છે. વ્યાખ્યા ઉપરથી આપણને સરખું કાંઈ વાંધો નહીં, સમજાવી આકૃતિ ઉપરથી આપણે જોઈ લઈએ. કિરણ આકૃતિ જે હતું એના ઉપરથી ડિટેલમાં આપણે સમજીએ ને પછી ફરીથી આપણે વ્યાખ્યા જોશું. ચાલો પહેલા આટલું યાદ રાખજો, a ના બધાય ઘટકને સંગત પ્રતિબિંબ b માં હોવું જોઈએ. હવે અહીંયા સૌથી પહેલા તો આ જે પહેલું જે છે એની આપણે કિરણ આકૃતિ દોરીને આપણે સમજીએ. સૌથી પહેલો રિલેશન R1 છે તો R1 a થી b નો જ સંબંધ છે. a માં શું હતું અને b માં શું હતું? તો ગણ a માં કયા કયા ઘટકો હતા? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. જો તો રિલેશન R1 માં ગણ a ના કેટલા પ્રતિબિંબ મળે છે ચેક કરો. તો ગણ a ના પ્રતિબિંબ અહીંયા એક સાથે 4 છે, એક સાથે 4, એક સાથે 5 પણ છે ચેક કરો, અને એક સાથે 6 પણ છે. તો એકનું પ્રતિબિંબ 4 5 અને 6 ત્રણ પ્રતિબિંબ મળ્યા અહીંયા. પછી 2 ના કેટલા પ્રતિબિંબ મળે છે ઈ પણ આપણે ચેક કરી. તો 2 ના પ્રતિબિંબ એક અહીંયા 4 5 અને 6 બધા જ મળે છે, કારણ કે આવી 2 4 2 5 2 6 છે. એના પછી હવે 3 ના પ્રતિબિંબ તો 3 4 3 5 અને 3 6 પણ છે ચેક કરો. 3 4 3 5 3 6 પણ છે. તો અહીંયા જે a ના 3 ઘટક હતા
એના પ્રતિબિંબ તો બી માં મળે છે, સાચું, પણ આ એક નામનો જે પહેલો ઘટક હતો, પહેલા ઘટકના કેટલા પ્રતિબિંબ મળ્યા? 3 પ્રતિબિંબ મળ્યા. વ્યાખ્યા શું હતી? કે બધા જ ઘટકના અનન્ય પ્રતિબિંબ મળવા જોઈએ. અનન્ય એટલે એક અને માત્ર એક જ. તો આ એકના તો 3 પ્રતિબિંબ મળ્યા, બે નાય 3 મળ્યા, અને 3 નંબરના ઘટકના 3 પ્રતિબિંબ મળ્યા છે. તો આમાં બધા ઘટકના એકથી વધારે પ્રતિબિંબ મળે છે. એકથી વધારે પ્રતિબિંબ મળે છે. તો આ પેલો જે સંબંધ હતો, પેલો સંબંધ ઈ વિધેય કહેવાશે નહીં. આ વિધેય નથી. પેલો સંબંધ આપણો વિધેય નહીં બની શકે. ક્લિયર થયું હવે થોડું ઘણું? હવે આપણે એના પછી જે બીજો રિલેશન છે ને, બીજો રિલેશન એના માટે જોઈએ. બીજો રિલેશન જે હતો ઈ પણ એ થી બી નો જ સંબંધ હતો. એમાં કયા કયા ઘટકો છે આપણે જોઈએ, ચેક કરીએ. અહીંયા એ, અહીંયા બી, આના ઘટકો છે 1 2 3, અહીંયા ઘટકો છે 4 5 અને 6. ચાલો, તો આ બીજો રિલેશન છે R2. એમાં કયા કયા ઘટકનું પ્રતિબિંબ કોણ છે તો ઈ જોઈએ આપણે. સૌથી પહેલા તો 1 નું પ્રતિબિંબ 4, 1 નું પ્રતિબિંબ 4, 2 નું 5, 2 નું 5, 3 નું પ્રતિબિંબ 6, 3 નું પ્રતિબિંબ અહીંયા છે 6. તો હવે આના સિવાય એક છે જ નહીં જોડ. 3 3 હતી, 3 3 ના પ્રતિબિંબ મળી ગયા. ચાલો તો આમાં ચેક કરો. ગણ એ ના વ્યાખ્યા સમજો. વ્યાખ્યા બોલતો જાઉં છું ના સમજાવતો જાઉં છું. ગણ એ ના બધા જ ઘટકનું તો બધા ઘટકનું થઈ ગયું. હા થઈ ગયું. શું? બધા જ ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે. એટલે બધા ઘટકને સંગત એક પ્રતિબિંબ હોવું જ જોઈએ. અનન્ય પ્રતિબિંબ મળે, એક અને માત્ર એક જ પ્રતિબિંબ. તો 1 નું પ્રતિબિંબ 4 છે, હા એક જ છે. 2 નું પ્રતિબિંબ 5, 3 નું પ્રતિબિંબ 6. તો બધા ઘટકને એક એક પ્રતિબિંબ મળે છે. બધા ઘટકનું મળે છે અને અનન્ય પ્રતિબિંબ મળે છે. તો આ જે છે તે ફંક્શન કહેવાશે, એટલે કે વિધેય કહેવાશે. તો R2 જે છે ને આપણું, તે વિધેય કહેવાશે. તો આ અહીંયા ક્લિયર થઈ ગયું. જો પેલું વિધેય નથી, કારણ કે વધારે પ્રતિબિંબ મળે છે, અનન્ય પ્રતિબિંબ આમાં મળે છે, તો આ વિધેય છે. ચાલો હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. ઈ ઉદાહરણ છે એના ઉપરથી કન્ફ્યુઝન હજી બધી બાકીની દૂર થઈ જશે તમારી. ચાલો, અહીંયા ત્રીજું હતું R3. આપણે એની પણ અહીંયા કિરણ આકૃતિ દોરી લઈએ. A થી B. A બરાબર શું છે? 1 2 3 છે. B બરાબર છે 4 5 અને 6 છે. ચાલો હવે જુઓ, તમે ચેક કરો અહીંયા. તો R3 માં 1 નો સંબંધ 5 સાથે, 1 નો સંબંધ 5 સાથે, 2 નો સંબંધ 6 સાથે, આ રીતે છે. અને બીજા કોઈ છે જ નહીં, ક્રમયુક્ત જોડ 2 જ છે. તો આમાં શું આ સંબંધ છે એ વિધેય કહેવાશે? ઘણાય ભૂલ કરી જાય કે હા વિધેય છે, પણ હકીકત નથી આ વિધેય. શું કામ? કારણ કે એના બધાય ઘટકનું પ્રતિબિંબ મળવું જોઈએ. બધાય ઘટકનું. હવે એમાં 3 ઘટક છે ટોટલ. 1 નું મળે છે, 2 નું મળે, પણ આ 3 નું પ્રતિબિંબ તો કે છે જ નહીં. બધાય ઘટકનું પ્રતિબિંબ નથી મળતું, એટલે આ પણ વિધેય નથી. ક્લિયર? ચાલો એવી રીતે અહીંયા ચોથું. તો ચોથું જે છે, ચોથાની આપણે વેન આકૃતિ, આ કિરણ આકૃતિ દોરી લઈએ. A બરાબર 1 2 3, B બરાબર 4 5 6. હવે આમાં તો એકેય જોડ જ નથી, કોઈ પ્રતિબિંબ જ નથી. કોની એરે પ્રતિબિંબ કોના મળે છે? તો ભાઈ ઈ પ્રતિબિંબ કોઈ છે જ નહીં કોઈના. બધાય ઘટક એમનેમ છે. તો ચોથું પણ ફંક્શન એટલે કે વિધેય કહેવાશે નહીં. બરાબર છે? ચાલો તો જો આ ધ્યાનથી સમજજો. ઇમ્પોર્ટન્ટ વાત હતી આ બધી. એકવાર ફટાફટ આપણે પાછું રિવાઇઝ કરી લઈએ પહેલેથી. ચાલો, આ 4 રિલેશન મેં લખ્યા. 4 રિલેશન જે આપણે વિધેય સંબંધ સમજ્યા હતા, સંબંધ, ત્યારે મેં આ 4 રિલેશન જ મેં લીધા હતા. હવે ઈ 4 રિલેશન એટલે કે 4 સંબંધ ઈ ફંક્શન ક્યારે થાય છે, વિધેય ક્યારે થાય છે, ઈ સમજવા માટે આપણે આ બધી વસ્તુ જોઈએ. પહેલેથી આ 4 સંબંધ છે.
આ ચારે ચાર સંબંધની કિરણ આકૃતિ દોરી અને જો બધા જ એ ના ઘટકને સંગત બધા જ એ ના ઘટકને સંગત જો બી માં તમને પ્રતિબિંબ મળે તો અને તો જ આ એ થી બી નું ફંક્શન એટલે કે વિધેય કહેવાશે બાકી આ વિધેય કહેવાય નહીં આ ક્લિયર એક વાત ચાલો આના ઉપરથી આપણે એક વસ્તુ હજી એક નોટિસ કરી શકીએ કે જો પેલો ગણ જે હતો પેલો ગણ એ એટલે એ જે છે ને એ બધા જ ઘટક આવી જવા જોઈએ બધા જ ઘટક આવી જવા જોઈએ તો બધા ઘટક આવી ગયા એટલે એનો મીનિંગ એવો થઈ ગયો કે આ એ જે છે ને એ આખે આખો પ્રદેશ હોવો જોઈએ એ જે છે એ આખે આખો પ્રદેશ જ હોવો જોઈએ આ એક પહેલી વાત આપણે કરી બીજી વાત કે ભાઈ જે આપણે ક્રમયુક્ત જોડ બનાવી છે બધી ક્રમયુક્ત જોડ આપણે બનાવી હોય આવી રીતે એમાં પેલા ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ હોય ને તો જ વિધેય કહેવાય એટલે અનન્ય એટલે એક જ પ્રતિબિંબ હોવું જોઈએ આ એકનું એક બરાબર તો આ બધા ઘટક એક એક વાર જ હોવા જોઈએ પેલો ઘટક જે હોય અહીંયા પેલો ઘટક જે કંઈ પણ હોય પેલો ઘટક એક જ વાર હોવો જોઈએ રિપીટ ન થવો જોઈએ જો રિપીટ થશે ને તો એ વિધેય કહેવાશે નહીં ચાલો તો આ એક સિમ્પલ એક વાત હતી હવે આપણે એક કામ કરી આના પછી એક બે ઉદાહરણ આપણે જોઈ લઈએ આનું એક ઉદાહરણ જે છે આને રિલેટેડ ઈ આપણે જોઈએ ઉદાહરણ નંબર 10 ઉદાહરણ નંબર 10 આ ઉદાહરણ નંબર 10 છે 10માં એવું કીધું n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે n એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એવો છે કે r બરાબર x, y કે જ્યાં y બરાબર 2x અને x, y belongs to n છે x, y belongs to n તો r નો પ્રદેશ સહપ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર શોધો અને પછી હજી આગળ એક પ્રશ્ન છે કે શું આ સંબંધ વિધેય છે ચાલો જોઈએ આપણે શું કીધું છે રકમમાં પહેલેથી n ઈ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ આપણને એ તો ખબર જ હોય હવે તેની ઉપર વ્યાખ્યાયિત કોઈ સંબંધ r એક સંબંધ એવી રીતે વ્યાખ્યાયિત થયેલો છે કે r જે છે ને ઈ x, y એટલે કે y બરાબર 2x આ સમીકરણ છે આ સમીકરણનું પાલન કરે એ રીતે તો આપણે રિલેશન જે સંબંધ છે એ આપણે ગોતીએ શું કયા સંબંધ થશે x ની કિંમત શેમાંથી લેવાની છે પ્રાકૃતિક સંખ્યામાંથી જ લેવાની છે x, y belongs to n એટલે એક લઈ લઈ પેલા x ની કિંમત જો 1 હોય તો 2 એકા 2 એટલે y ની કિંમત 2 થશે જો x ની કિંમત 2 હોય તો y ની કિંમત 4 થશે કારણ કે y ની કિંમત ડબલ છે આ 3 હોય તો 6 4 હોય તો 8 આ ક્યાં સુધી ચાલુ રહેશે લિમિટ જ નથી કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યા આપણને કહી દીધી છે તો આ રીતે આપણો સંબંધ જે છે એના ક્રમયુક્ત જોડ આ રીતે લખી શકશું હવે આ જોડમાંથી આપણે પ્રદેશ લખવાનો છે સૌથી પહેલા તો આનો પ્રદેશ શું થશે
તો આનો જે પ્રદેશ છે ને તે બધાય પહેલા ઘટક જોઈ લ્યો 1 2 3 4 એટલે આ બધાય આપણા પ્રદેશ થઈ ગયા 1 2 3 4 ક્યાં સુધી અનંત સુધી. હવે આવું આખું લાંબુ લાંબુ ન લખાય, આને આપણે ટૂંકમાં કહી શકાય કે આ બધી જ પ્રાકૃતિક સંખ્યાનો ગણ, એટલે આપણો પ્રદેશ શું થયો? બધી જ પ્રાકૃતિક સંખ્યા. હવે આપણે સહપ્રદેશ પણ ગોતવાનો છે, તો સહપ્રદેશ, તો ભાઈ સહપ્રદેશ જે મળશે સહપ્રદેશ ઈ શું મળે? તો કે સહપ્રદેશમાં આખે આખો આપણો ક્યાંથી ક્યાં સુધીનું ફંક્શન ડિફાઇન છે ઈ મળશે, એટલે કે બી ઈ પોતે, એટલે કે ઈ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ જ મળશે. અને છેલ્લે વિસ્તાર, તો છેલ્લે જે વિસ્તાર છે તે વિસ્તાર એટલે શું? તો કે વિસ્તાર એટલે આ બધા બીજા બીજા ઘટકો 2 4 6 8 10 આ બધા ઘટકો જે છે તે આપણો વિસ્તાર થઈ જશે, અનંત સુધી જ છે. ચાલો તો વિસ્તાર પણ મળી ગયો. હજી આગળ એક પ્રશ્ન પૂછ્યો કે શું આ સંબંધ વિધેય કહેવાશે? વિધેય કહેવા માટે તમે વિચારો, પેલા થોડુંક વધારાનું બધું ઇરેઝ કરી નાખીએ. અહીંયા વિધેય ક્યારે કહેવાશે? કે જ્યારે પેલા ઘટકના બધા જ ઘટકનું પ્રતિબિંબ મળતું હોય. તો 1 2 3 4 5 6 ગમે એ ઘટક મૂકો, ગમે એ પ્રાકૃતિક સંખ્યા મૂકો, તમને y ની કંઈક ને કંઈક તો કિંમત મળશે જ. અને ઈ એક અને માત્ર એક જ મળશે. 1 હોય તો 2, 2 હોય તો 4, એનાથી ડબલ જ મળશે કિંમત. તો બધા જ ઘટકનું પ્રતિબિંબ મળે છે, તો બધાય ઘટક આવી ગયા અને બધાયનું અનન્ય પ્રતિબિંબ મળે છે, તો આ સંબંધ એને વિધેય કહેવાશે. તેથી આપણે લખી શકશું કે તેથી આ સંબંધ વિધેય છે. આ સંબંધ વિધેય છે. કમ્પ્લીટ આ ઉદાહરણ પણ. ચાલો હવે આપણે એના પછી હજી એક ઉદાહરણ છે એ પણ જોઈ લઈએ. ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11 માં એવું આપેલું છે આપણને કે નીચેના ઉદાહરણોમાં આપેલ સંબંધ ચકાસો. આપેલ સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ એ વિધેય છે કે નહીં તે જણાવો. પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે જણાવો. અને નીચે આપણને આપ્યા છે હવે અમુક સંબંધ આપેલા છે. પેલું r 2, 1 3, 1 2, 1 3, 1 4, 2. બીજું r 2, 2, 2, 4 3, 3, 4, 4. અને ત્રીજું r બરાબર 1 2 2 3 3 4 4 5 5 6 6 7. ચાલો તો હવે અહીંયા આપણને એવું આપેલું છે કે નીચે આપેલા જે બધા સંબંધ છે એ ચકાસવાના છે કે એ વિધેય થાય છે કે નથી થતા. ચાલો એમાં સૌથી પહેલું અહીંયા આપણને 2, 1 3, 1 4, 2 એવું આપેલું છે. હવે જો આપણે અહીંયા જોઈ શકીએ કે આ 2 3 અને 4 ત્રણ ઘટક છે, તો એ ત્રણે ત્રણ ઘટકનું પ્રતિબિંબ મળે છે અને ત્રણ ઘટક જુદા છે, એટલે કે અનન્ય પ્રતિબિંબ જ મળે છે. તો હા, આ જે સંબંધ છે તે વિધેય કહેવાશે, કારણ કે 2 નું પ્રતિબિંબ 1 છે, 3 નું 1 અને 4 નું પણ 1, એટલે આ બધાય ઘટકનું અનન્ય પ્રતિબિંબ મળે જ છે. એક તો પ્રતિબિંબ છે. હવે આમાં ઘણાને પ્રશ્ન થશે કે આ એક તો અહીંયા બે વખત છે. તો ભાઈ જો એક સિમ્પલ એક વાત કહી દઉં, જો આવી રીતે હોય ને, અહીંયા એક ઘટક છે, આવી રીતે આ એક જ ઘટકના
બે પ્રતિબિંબ ન મળી શકે, પણ અલગ અલગ બે ઘટકનું એક પ્રતિબિંબ હોઈ શકે છે. અહીંયા અલગ અલગ બે ઘટક છે, 2 અને 3, એ બેયનું એક પ્રતિબિંબ હોઈ શકે છે. બે આમાં જેટલા ઘટક હતા એ બધા ઘટકને સંગત પ્રતિબિંબ મળે જ છે. એટલે જો આવું હોય ને, આવું તો એ વિધેય ન કહેવાય, પણ આ રીતે હોય તો એ વિધેય કહી શકાશે. ઓકે, ચાલો હવે એના પછી બીજું એમાં જોઈએ તો 2,2 અહીંયા છે 2 નું પ્રતિબિંબ 2, તો અહીંયા પણ 2 નું પ્રતિબિંબ 4. તો એવું તો પોસિબલ જ નથી 2 નું પ્રતિબિંબ 2 પણ અને 2 નું પ્રતિબિંબ 4 પણ. જો આ એક જ ઘટકના 2 પ્રતિબિંબ મળ્યા, 2 પ્રતિબિંબ મળે તો એ વિધેય કહેવાય નહીં. આગળ જોવાની જરૂર નથી, આ વિધેય કહેવાશે નહીં, એટલે કે આ વિધેય નથી. ચાલો એના પછીનો ત્રીજો દાખલો, તો 1 નું પ્રતિબિંબ 2, 2 નું 3, 3 નું 4, 4 નું 5, 5 નું 6, 6 નું 7. ચેક કરો તો આ બધાય ઘટકનું અનન્ય પ્રતિબિંબ જ મળે છે. આપણે કિરણ આકૃતિ દ્વારા સમજી લઈએ કે ભાઈ અહીંયા જે ઘટકો છે 1 2 3 4 5 6, પહેલા 1 2 3 4 5 અને 6, અને બીજામાં 2 3 4 5 6 7, 2 3 4 5 6 7. જો ચેક કરો વેન આકૃતિ, આ કિરણ આકૃતિ ઉપરથી 1 નું પ્રતિબિંબ 2, 2 નું પ્રતિબિંબ 3 છે, 3 નું 4 છે, 4 નું 5, 5 નું 6 અને 6 નું 7. બધાય ઘટકનું પ્રતિબિંબ અનન્ય મળે છે, તો આ વિધેય કહેવાશે, એટલે કે આ વિધેય છે. તો આ રીતે આપણે વિધેયની સમજૂતી જોઈ, એને રિલેટેડ 2 એક્ઝામ્પલ જોયા. હવે આના પછીના લેક્ચરમાં આપણે વિધેયના પ્રકાર હજી સમજવાના છે. વિધેયના ઘણા બધા પ્રકાર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તો એ આપણે આના પછીના લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.